મહત્વના સમાચારો પર નજર કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત પછી ભાજપની બેઠક। ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને 3 દિવસ મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને સીએમ ભૂપેન્દ્ર પટેલ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ચર્ચા થશે। મહાનગરપાલિકા નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો મુદ્દે પણ મંથન કરાશે। તો ચૂંટણીમાં જીત પછી આ મહત્વપૂર્ણ બેઠક યોજાશે। ગાંધીનગરમાં મળશે આ મહત્વની બેઠક અને મહાનગરપાલિકા નગરપાલિકાની ચૂંટણી બાદ આ જીત થયા બાદ આ મહત્વની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત પછી ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાશે। સીએમના નિવાસસ્થાને 3 દિવસ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ફેસલેસ કામગીરી પેન્ડિંગ ફાઇલ્સનું ઝડપી નિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે। તો ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધારવા અંગે પણ ભાર આપવામાં આવશે। શિબિરમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ ભાગ લેશે। તો સરળ વહીવટ અંગે ચર્ચા કરવામાં આવશે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, સીએમના નિવાસસ્થાને 3 દિવસ બેઠક યોજાશે અને ચિંતન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શું અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જે મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની અંદર જે પ્રમુખની નિમણૂક થવાની છે તેના સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે અને સાથે જ આજથી 2 દિવસની મહેસૂલ વિભાગની ચિંતન શિબિર પણ મળી રહી છે જેમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે અને આગામી આયોજનો ઉપર અને ડિજિટલ પ્લેટફોર્મ ફેસલેસ સેવાઓ સહિતની જે બાબતો છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।